નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ 10 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતનના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા વિદ્યાર્થી મિત્રો તમને અમારી નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશનનો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર લખો. સવિસ્તર એટલે વિદ્યાર્થી મિત્રો તમારે તેને સમજાવવાના રહેશે અને સવિસ્તર એટલે કે મોટા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? પ્રશ્ન સમજી લેશો એટલે જવાબ આવડી જશે. આપણો વારસો જે છે તેનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વની અંદર ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે. આવી બીજી કોઈ જોડ બીજા દેશોની અંદર મળતી નથી. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય ભેટ છે. આપણો સાંસ્કૃતિક ભારતવાસીઓને સદીઓના અથાગ પરિશ્રમના કારણે મિત્રો સાંસ્કૃતિક વારસો બનાવી શક્યા છીએ. આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ અને ખરેખર આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનની અંદર સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે. દેશની અંદર નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વિદેશી પ્રજાના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવના કારણે આપણા દેશના સાંસ્કૃતિક વારસાને મિત્રો ભયંકર નુકસાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતન માટેની આવશ્યકતા આજે ઊભી થઈ છે. તે ભારત દેશનો અને લોકોને જગતનો પરિચય કરાવે છે. આપણો વારસો આપણી અદ્વિતીય અને સર્વ ઉત્કૃષ્ટ સંસ્કૃતિના જગતને દર્શન કરાવે છે. મિત્રો, આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવું એ મિત્રો આપણે સૌનું જતન અને રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. તેથી વિદ્યાર્થી મિત્રો, આપણા વારસાનું જતન આપણે કરવું જોઈએ. પ્રશ્ન નંબર 2, પ્રાકૃતિક વારસાના જતન કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તો પ્રાકૃતિક વારસાના બચાવવા માટે કયા કયા સરકારે પ્રયત્નો કર્યા છે? તો ઈસવીસન મિત્રો 1952 એટલે કે આપણે આઝાદ થયા ત્યારબાદ 5મા વર્ષે ભારત સરકારે વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી અને આ બોર્ડ વન્યજીવોનું રક્ષણ કરે છે. મિત્રો, પાછો ઈસવીસન 1972ની અંદર ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો અને આ કાયદાને માટે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યોને આવરી લેવામાં આવ્યા. તે રાષ્ટ્રીય ઉદ્યાનો પક્ષીઘરોના નિર્માણ કરવા માટેની સલાહ, સૂચનો અને માર્ગદર્શન આપે છે. મિત્રો, દેશના કાયદાઓની અંદર લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને આવરી લેવામાં આવ્યા છે. ઈસવીસન 1883માં મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ ની રચના કરી હતી અને આ સંસ્થા ભારતની અંદર સૌથી મિત્રો જૂનામાં જૂની સંસ્થા છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. હાલની અંદર ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણનું જતન જે છે તે કરી રહી છે. પ્રશ્ન નંબર મિત્રો 3, વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો. તો વારસાનું જતન કરવું હોય તો મારી અને તમારી ભૂમિકા શું હોઈ શકે છે? તો આપણો વારસો એ આપણા દેશની ઓળખનો અરીસો છે. આપણા વારસાના સંરક્ષણની અંદર લોકોનો સહકાર મળવો જોઈએ તેમજ તેના રક્ષણની જવાબદારી આપણી સૌની છે. જેમાં લોકોએ મિત્રો વારસાના સ્થળોની એક સૂચિ તૈયાર કરવી જોઈએ. શિક્ષકોએ શાળાઓ અને અધ્યાપકોએ કોલેજોની અંદર વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર ભવ્ય વારસાનો પરિચય આપવો જોઈએ. ભારતના દરેક નાગરિક આપણા વારસાનું જતન કરવાની સ્વૈચ્છિક જવાબદારી છે તે મિત્રો નિભાવવી જોઈએ. આપણા રાષ્ટ્રીય સ્મારકો, પુરાતત્વો, અવશેષો વગેરેને ઓળખી અને તેની જાળવણી આપણે કરવી જોઈએ. સ્થાનિક કક્ષાએ શાળા, કોલેજો, સરકારી કચેરીઓ, વક્તવ્યો અને ચર્ચા સભાઓ યોજી અને વારસાની સમજ જે છે તે મિત્રો વ્યક્તિઓને આપવી જોઈએ. ઐતિહાસિક સ્મારકો, સ્થાપત્ય, કલાત્મક નમૂનાઓ નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, તે ચોરાઈ ન જાય, તેની સંભાળ રાખવાની પવિત્ર ફરજ ભારતના દરેક નાગરિકે બજાવવી જોઈએ. ધોળકાનો મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, અડાલજની વાવ, ચાંપાનેરનો કૂવો, જૂનાગઢનો નવઘણ કૂવો વગેરે વર્ષા ઋતુ દરમિયાન પ્રાચીન સ્મારકો જળવાય તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નંબર મિત્રો 4, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષ સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. તો ઈસવીસન 1958માં મિત્રો ભારત સરકારે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો.
આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી એટલે કે મિત્રો તેની પૂર્વ મંજૂરી લીધા વિના ઉત્ખનન અથવા તો ખોદકામ કરી શકશે નહીં. આ કાયદા અનુસાર આપણા રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરીને તેની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારી ભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપવામાં આવ્યું છે. મિત્રો, તાજમહેલની આસપાસ વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી રહેલા ધુમાડાના લીધે વાયુ પ્રદૂષણ થતું હતું અને તેના કારણે તાજમહેલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા. તો એ ફેક્ટરી જે છે તેને બંધ કરવામાં આવી. વન્ય જીવોને લગતો કાયદો ઈસવીસન 1972ની અંદર અમલમાં લાવ્યા અને આ કાયદાની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને સમાવી લેવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર મિત્રો 2, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. મિત્રો, આપણે ખાસ તો એમાં મુદ્દાઓ લખવાના છે. આપણા વારસાના જતન અને સંરક્ષણની આવશ્યકતા જણાવો. શા માટે મિત્રો જતન કરવાની જરૂર પડી? તો આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપેલી, આપણને મિત્રો બક્ષેલી અમૂલ્ય દેન એટલે કે ભેટ છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજી ભવિષ્ય માટેની યોજના, વિકાસની દિશા નક્કી કરવાની અંદર વારસો પથદર્શક બને છે. એટલે આપણને એક નવો રસ્તો જે છે તે બતાવે છે. આપણો વારસો સદીઓનો અથાગ પરિશ્રમનું ફળ છે અને દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ મિત્રો ઉપયોગી હોય છે. માટે આપણે તેનું જતન કરવું જોઈએ. સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. તો ઈસવીસન 1972ની અંદર કલાકૃતિઓ અંગેનો કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય, કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે મિત્રો છત્રપતિ શિવાજી સંગ્રહાલય, હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય, ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય વગેરે સંગ્રહાલયો જે છે તે બનાવવામાં આવ્યા છે. જો હવે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અમદાવાદ ખાતે મિત્રો લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે, ગાંધીનગર ખાતે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પાટણ ખાતે મિત્રો હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓની અંદર લખાયેલી તેમજ સંસ્કૃતિ, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી ભાષાઓની જાળવણી કરે છે. પ્રશ્ન નંબર મિત્રો 3, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. તો કદાચ કોઈ સ્મારક જૂનું થયું છે અથવા ખંડેર થયું છે અને આપણે તેને મિત્રો નવું બનાવવું છે, અપડેટ કરવું છે, એટલે કે એનું સ્મારકામ કરવું છે, ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ઐતિહાસિક સ્મારકોનું સ્મારકામ કરતી વખતે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તો પહેલું તો છે કે ઐતિહાસિક સ્મારકનું સમારકામ કરવા માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારે નિષ્ણાતોની સલાહ લઈને વૈજ્ઞાનિક ઢબે આયોજન કરવું જોઈએ. કોઈ પણ સ્મારકનું સમારકામ કરતી વખતે તેનો મૂળ સ્વરૂપ, તેનો આકાર, કદ, સ્થિતિ, રંગ વગેરે મૂળ સ્વરૂપે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 4, પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્ય જે છે તે લખો. તો પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે નીચેની બાબતોનું મિત્રો ધ્યાન રાખવું જોઈએ. કચરો જે છે તે ગમે ત્યાં ન ફેંકવો અને કચરા પેટીમાં નાખવો. કોઈ પણ પ્રકારની વસ્તુ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો. ગંદકીનો નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને જ્યાં ત્યાં ન થૂકવું જોઈએ. પ્રાચીન સ્મારકો પર કોઈ પણ પ્રકારનું લખાણ ન લખવું જોઈએ. પ્રાચીન સ્થળોની આજુબાજુ પ્રદૂષણ ન કરવું અને ઐતિહાસિક અવશેષો, પુરાતત્વો નષ્ટ ન થાય તેનો ખાસ મિત્રો જે છે તે આપણે ધ્યાન રાખવાનો છે. પ્રશ્ન નંબર મિત્રો 5, ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખો. તો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતની મિત્રો વિવિધતામાં એકતાની આગવી ઓળખ છે. વિવિધ જાતિઓ, ધર્મ, રીત રિવાજો, વેશ, પહેરવેશ, ભાષા, બોલીઓની અંદર વિવિધતા હોવા છતાં ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે તે મિત્રો સાકાર કરી છે. આપણી સંસ્કૃતિ એ સમાજમાં સમન્વય અને સહિષ્ણુતાના બી વાવ્યા છે. યુએસના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદની અંદર સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિના વિશિષ્ટ મિત્રો લક્ષણને રજૂ કરતા કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતાનો પાઠ શીખવ્યા છે. ભારતની અંદર આજે હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી વગેરે ધર્મના લોકો વસે છે અને તેથી ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આથી જ સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું છે. મિત્રો, તેમણે તેમની પ્રાર્થનાઓની અંદર સમગ્ર ભારતને આવરી લેતી 7 નદીઓનો પણ સમાવેશ કર્યો છે. ભારતની અંદર જો વાત કરીએ તો મિત્રો અનેક ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, જાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, ઉત્સવો, તહેવારોના લોકો સમરસતાથી પોતાનું જીવન જીવે છે.
આમ વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે. પ્રશ્ન નંબર મિત્રો 3. આ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલું છે પર્યટન ઉદ્યોગથી થતા લાભ દર્શાવો. તો પ્રવાસન ઉદ્યોગથી સ્થાનિક પ્રજાને રોજગારી મળી શકે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટોની કમાણી થાય છે. પ્રવાસનના લીધે રેસ્ટોરન્ટ, હોટલો, સ્થાનિક કલાકારીગરીની વસ્તુઓ વેચતા વેપારીઓને સારી આવક થાય છે. જે તે મિત્રો રાજ્ય સરકારને જુદા જુદા ટેક્સની આવક થાય છે. ફોટોગ્રાફરો, ઘોડેસવારી અને નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિદેશી પ્રવાસી આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ મેળવે છે. અને મિત્રો વિદેશી હુડિયામણની આપણને કમાણી થાય છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, વીજળી જેવી સગવડોનો વિકાસ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 2. આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો આપણા વારસાને લોકો તેમની આજુબાજુ ગંદકી કરીને, શિલાલેખો ઉપર લખાણ કરીને, નદીઓ, જંગલો, સરોવરોને પ્રદૂષિત કરીને, શિલ્પો અને મૂર્તિઓ વગેરેને નુકસાન અથવા ખંડિત કરીને તથા જંગલો, વૃક્ષો આડેધડ કાપીને નુકસાન પહોંચાડે છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી અને તે શું કાર્ય કરે છે? તો મિત્રો ભારતની સૌથી જૂની સંસ્થા મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ઈસવીસન 1883માં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય પર્યાવરણ અને વન્યજીવોનું સંરક્ષણનું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ શું કાર્ય સંભાળે છે? તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ મિત્રો નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ લગભગ 5000 કરતાં વધારે સ્મારકો અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટેનું મિત્રો કાર્ય જે છે તે સંભાળે છે. નંબર 5. સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કહ્યું હતું? તો મિત્રો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદની અંદર ભારતીય વિશે કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુતાના પાઠ શીખવ્યા છે. પ્રશ્ન નંબર મિત્રો 4. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો સાચો મિત્રો આવે છે એ. કેમ એ સાચો છે એની વાત કરી દઈએ. તો શ્રી હેમચંદ્રાચાર્ય સંગ્રહાલય ક્યાં આવેલું છે? પાટણમાં. તો સી સાચો છે. તો એકમાં સી કમ્પ્લીટ થઈ ગયો. ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો કલકત્તાની અંદર. એટલે મિત્રો બીજામાં ડી સાચું થઈ ગયું. છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો મુંબઈની અંદર આવેલું છે. તો 3માં એ. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે તે મિત્રો ભોપાલની અંદર. એટલે કે બી ઓપ્શન સાચો છે. આમ મિત્રો તમારે એ જે છે એ ઓપ્શન લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂક્યો તો આ ખોટું છે. નંબર 3. તાજમહેલના શ્વેત સંગેમરમર એટલે કે આરસના ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. એ પથ્થર કેમ ઝાંખા પડ્યા હતા તેનું કારણ શું છે? તો મિત્રો વાયુ પ્રદૂષણ. એટલે કે સાચો જવાબ આવે છે સી. વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.